હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે જો બહુ દિવસ પછી ટાઈમ મળ્યો વિડીયો બનાવવાનો, તો આજે થઈ ગયો છે શનિવાર અને આજે અમારે રજા છે. તો આજે અમે એવું નક્કી કર્યું કે ચલો આપણે પ્રાહોવા સોલ્ટ માઇન જોવા જઈએ. સોલ્ટ માઇન અહીંથી બુકારેસ્ટથી 110 કિલોમીટર સમથિંગ છે, 100 કે 110 કિલોમીટર સમથિંગ છે. તો ત્યાં અમે જઈએ અને જોઈએ કે ત્યાં કેવું છે. અહીંથી અમે ટ્રેનમાં જવાના છીએ, હું, દર્શક અને બીજા પંજાબી ભાઈ છે જે દર્શક જોડે કામ કરે છે, એ પાજી. તો અમે ત્રણેય ત્યાં જઈશું. હમણાં અમારે 8:45 વાગ્યાની ટ્રેન છે. હવે અત્યારે અમે ઘરેથી જો નીકળીએ છીએ, અહીંથી બસમાં રેલવે સ્ટેશને જઈશું અને ત્યાંથી પછી ટ્રેનમાં, ને ત્યાં 2 ટ્રેન ચેન્જ કરવાની છે. તો ત્યાં જઈએ અને એ સોલ્ટ માઇન છે, અમે જ્યાં જઈએ છીએ એ સોલ્ટ માઇન છે, જે યુરોપની લાર્જેસ્ટ સોલ્ટ માઇન છે, એવું મેં ગૂગલમાં વાંચ્યું હતું. તો હવે જોઈએ કે ત્યાં શું છે. ત્યાં એન્ટ્રી ફી બી છે, જે 60 લે સમથિંગ છે એન્ટ્રી ફી, જે અમે કાલે ઓનલાઈન ટિકિટ લઈ લીધી હતી એની. તો હવે ત્યાં જઈએ અને બતાવીએ. તો જો અહીંયા દર્શક બી રેડી થઈ ગયા છે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હવે જો અમે થઈ ગયા છીએ તૈયાર. હવે જઈએ છીએ, જોઈએ હવે બસનો વેઇટ કરવાનો છે. બસ લઈને પછી જઈએ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં. હાલો ચલો હવે મળીએ ત્યારે ત્યાં ડાયરેક્ટ. અહીંયા બસ સ્ટોપે ઉતરી ગયા છે અને હવે અહીંયા વેટ કરીએ બીજી બસની. 62 નંબર આવશે, 62 નંબરમાં જવાનું છે. તો ચલો આપણે અહીંયા વેટ કરીએ. મને ખબર છે બસમાં જઈએ અહીંયાથી. અને જો અહીંયા સ્ટેચ્યુ છે, જો અહીંયા સિંહનું સ્ટેચ્યુ છે, આપણો ગીરનો સિંહ છે. હાલી નહીં ગયો અહીંયા. અત્યારે ટ્રાફિક ઓછી હોય એટલે ફટાફટ પહોંચી જઈએ. અને જો આપણો આ બંગલો આવ્યો ને, આ જે રોમાનિયાના પ્રેસિડેન્ટ છે ને એનો બંગલો છે, બરાબર. રોમાનિયાના પ્રેસિડેન્ટ છે ને એ અહીંયા રહે. આ બંગલો બહુ મોટું ઘર છે, બહુ મોટું છે અંદર. તો ચલો હવે રેલવે સ્ટેશને જઈએ અને ત્યાં તમને રેલવે સ્ટેશન આવી ગયા છે. અહીંયા જો ઉતરી ગયા ત્યાં છે રેલવે સ્ટેશન. આપણું ઇન્ડિયા જેવું જ છે, કાંઈ એટલું બધું ખાસ નથી. રેલવે સ્ટેશન બહુ જૂનું છે. તો જો અહીંયા આવી ગયા છે. આ લોકો જૂનું વાણીમાં વધારે માને, એટલે આમ જો બધું રેલવે સ્ટેશન છે. અને અહીંયા જો આવી રીતે ડિસ્પ્લે લાગેલી હોય કે તમારા ટ્રેન કઈ પ્લેટફોર્મ નંબર ઉપર આવશે અને ક્યાં ટાઈમે ઉપડશે. હજી તો વાર છે અમારી, અને હજી તો 8 જ વાગ્યા છે. 8:05 સમથિંગ થયું છે. હજી તો બહુ બધી વાર છે. વહેલા પહોંચી ગયા. આમાંથી કદાચ હા, આમાંથી અહીંથી લેવાની. હા, ઓનલાઈન નો લેવી. હા. ચલો આગળ જઈએ અને બતાવીએ કે અહીંના પ્લેટફોર્મ કેવા છે. જો અહીંયા આવી રીતે સ્ક્રીન ઉપર બતાવે. જો અમારી છે 175 ક્રોએચી 8:38 છે. 5 નંબરના પ્લેટફોર્મ ઉપર આવશે. તો આપણે 5 નંબરના પ્લેટફોર્મ ઉપર જાશું અને બેસું. અને આમ જો અહીંયા ભીડ, જો કેટલી ભીડ છે. જો આ સેટરડે છે ને, તો બહુ ભીડ છે. જો પોલીસ વાળા બી છે, બહુ બધી ભીડ છે. જો પબ્લિક. જો આ છે રેલવે સ્ટેશન બુકારેસ્ટ, ગારા દે 9. ટ્રેન આવી ગઈ છે. એક ડબ્બો છે, નાની એવી ટ્રેન હોય છે. કેમ કે અહીંથી તમને આની ની થોડી વાર તમને ટ્રેન મળી જાય. જો આવું છે રેલવે સ્ટેશન છે ને, આપણે ઇન્ડિયા જેવું જ છે, આમાં કઈ ફરક નથી એટલો બધો. હા, ત્યાં તો આન કરતા સારું છે. અત્યારે તો મસ્ત બની ગયું અમદાવાદનું રેલવે સ્ટેશન ને એ બધું. જો અહીંયા આવું છે, પણ આ લોકોની ટ્રેન ને એવું ચોખ્ખાઈ સારી હોય આ લોકોની, એટલે આપણને ગમે એમ છે. હા છે રેલ. ચલો અંદર જઈને તમને બતાવું કે કેવી છે અંદર. મેં બેસી ગયા અમારે મસ્ત બારી પાસે મારું આવ્યું છે. મારું તો આપણે બારી પાસે જોઈ. આ બાજુમાં બીજી ટ્રેન પડી છે અને આવી રીતે બેસી ગયા છે. અહીંયા ફ્લોએક્સી પહોંચી ગયા છે. અહીંયા ટ્રેનમાંથી ઉતર્યા અમે.
અને હવે અહીંયા પ્લેટફોર્મમાંથી ગોતીને અને બીજા પ્લેટફોર્મ ઉપર ત્યાં વેચું જ્યાં અમે ટ્રેન આવવાની છે હમણાં ઈ જ્યાં અહીંયા આવું છે પ્રોએક્સિન રેલવે સ્ટેશન. આ છે પ્રોએક્સિન રેલવે સ્ટેશન. અહીંના તમે બધા રેલવે સ્ટેશન જોઈ લો તો બધો જૂના જ છે. આ લોકોએ મતલબ રિનોવેશન એવું નથી કરેલું કેમ કે આ લોકો ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમાં બહુ માને છે આ લોકો. એટલા માટે તમે જોવો ને અહીંયા બિલ્ડિંગ હોય આ લોકો બહુ જૂની રાખે, ઘર બી જૂના રાખે, એવું બધું જો આ છે. એનું અહીંથી બહાર જવાનું છે પ્રોએક્સિનમાં, સિટીની અંદર જવાનું છે, અહીંથી બહાર નીકળવાનું છે અને આ છે આપણું રેલવે સ્ટેશન. જો અમે અહીંયા નાસ્તામાં ઢોકળા બનાવ્યા હતા. એ ઢોકળા લાવ્યા છે ને તમને ખબર જ છે ગુજરાતી હોય ત્યાં ઢોકળા તો હોય, તો જો કોફી અને ઢોકળાની મજા માણીએ છીએ. લોકો અહીંયા આવી ગયા છે, સાલાની કૂતરી ગયા છે અને અત્યારે અમે અહીંયા ચાલીને જાય છે આગળ. ત્યાંથી અમને બસ મળશે સાલાની જે સોલ્ટ માઇનની અંદર જવાની. અને જો અહીંયા આજુબાજુનો વ્યૂ જો એટલું મસ્ત છે ને, આમ પહાડોની વચ્ચે અહીંયા જો મસ્ત નદી જેવું આવેલું જાય છે. મસ્ત પાકું ઝરણું બનાવ્યું છે સિમેન્ટ વાળું સાકણ. આમ જો જો આ બધા પહાડ આજુબાજુ બહુ મસ્ત છે. ચલો તો આગળ જઈએ. જો અહીંયા આવી રીતે આગળ બસ આવશે, જો આવી રીતે મિની બસ આવે છે. આ બસમાં જવાનું છે. ટૂર પતી જાય એટલે પાછા મૂકી હોતી ને જાય આપણને અહીંયાથી. અને અહીંયા પાર્કિંગ એરિયા છે, અહીં તમે પાર્ક કરી શકો ને અહીંથી તમારે વળી મિની બસમાં જવાનું. અમે જોયા જ્યાંથી બસ પિકઅપ કરવા આવે ને ત્યાં અમે આવી ગયા હતા અને ત્યાં એક ટિકિટ લેવાનું બી હતું, પણ અમે તો ઓનલાઈન ટિકિટ લીધેલી હતી એટલે અમને ડાયરેક્ટ એક્સેસ મળી ગયો. અમને ડાયરેક્ટ અંદર જવા દીધા ચેક કરીને. પણ જેને ઓનલાઈન ટિકિટ ના લીધી હોય ને અહીંયા છે ને ટિકિટની બારી છે, ત્યાંથી લઈ શકે છે. અને જો હવે અમે અહીંયા એ બસમાં મિની બસમાં બેસી ગયા છે અને આ મિની બસ રહીને એ અમને છે ને રેડ સોલ્ટ માઇન છે ને તેની અંદર લઈ જશે. હજી કંઈક 280 મીટર અંદર છે. તો જો આ સોલ્ટ માઇનનો મેઇન ગેટ છે અને અહીંથી જો અંદર જાહે બસ હવે. અને જેમ અંદર જાય ને એમ આમ મતલબ આપણે કહેવાય ને કે આમ વળાંકવાળા ને એવા બહુ રસ્તા હતા. આમ સીધી રીતે ના જઈ શકીએ એટલું અંદર, એટલે છે ને વળાંકવાળા ને એવા બધા રસ્તા હતા અહીંથી. અને અમે અંદર ગયા ને તો ત્યાં એક અજીબ જ પ્રકારની આમ ફ્રેશ હવા આવતી હતી. આમ કહેવાય ને કે આમ મીઠાવાળી હવા આવતી હતી, એવું હતું. અને જો આ બધા અંદર બેઠા છે અને અહીંથી આવી રીતે જો હું તમને આગળનું બતાવું કે ત્યાં અંદર કેવી રીતે જાય છે બસ. અહીંયા કે આવી રીતે મિની બસ સામે આવતી બી હોય અને જતી બી હોય. જો આ અંદરનો બધો વ્યૂ છે કે આવી રીતે મતલબ ત્યાં અંધારું જ હતું, કાળું જ દેખાતું હતું રસ્તામાં. જો આવી રીતે લાઇટ ને એવું બધું ગોઠવેલું હતું ત્યાં. અને આવી રીતે જો આવી રીતે વળાંક હતા, જો આવી રીતે વળાંક આવે અને અંદર હતું. જો અમે અંદર થઈ ગયા સોલ્ટ માઇનની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ અહીંયા. અને જો આ બધું જી બી દેખાય છે ને આજુબાજુમાં તે એ બધું આ દિવાલો તમને જી બી દિવાલો નીચેનું બધું દેખાય ને બધું મીઠું છે. ટોટલી બધી આખું મીઠું છે. જે આમ કેમ મીઠાની ખાણ છે. આ લોકોએ બધા હાથે મતલબ પહેલાના જમાનાના લોકોએ હાથે કોતરીને આ બધું કરી ઓલું ખોદીને બધું બનાવેલું છે. જે આગળ આવશે એ હું તમને બતાવીશ. તો જો આ મેઇન એન્ટ્રી છે, અહીંથી અંદર જવાનું છે. તો જો અહીંથી બધા જાય છે અંદર. હવે જો આ બધું મીઠું છે. જો આ ટોટલી આ દિવાલ આખું બધું મીઠાનું છે. આ જો આ મેં અંદર એન્ટર કરી લીધું છે અને આ છે જો વ્યૂ. આ સોલ્ટ માઇનનો છે વ્યૂ. આમ ઉપર જુઓ તમે, આ બધું મીઠાનું બનાવેલું છે. આ લોકો બધું હાથે કોતરીને બનાવેલું છે. જુઓ તમે, આમ તમે એકવાર આમ જુઓ ને તમારે આમ એમ થાય કે ઓ આ કેવી રીતે કર્યું હોય છે બધું. એ બી મીઠામાંથી વિચાર કરો. આ બધું જો આ બધું મીઠાનું બનેલું છે. આ દિવાલું નીચેનું આ તે બધું મીઠામાંથી બનેલું છે. બહુ જ મસ્ત હતી સોલ્ટ માઇન. પ્લીઝ તમે જો અહીંયા રોમાનિયામાં રહેતા હોય અથવા તો રોમાનિયા આવવાના હોય ને તો એકવાર તો લાઈફમાં આ સોલ્ટ માઇનની મુલાકાત લેવી જ. બહુ જ મસ્ત છે આ.
જો અહીંયા ઉપર બી આમ તમે જોવો ને આમ જોવા તમે બાજુની દિવાલને એવું બધું જોવો ને તો તમને એવું લાગશે કે આરસ છે, કેમ કે આરસમાં બી આવી ડિઝાઇનો હોય છે, એટલે તમને એવું લાગે કે આરસ છે. જો આ બધું લખેલું હતું કે આ સોલ્ટ માઇન ક્યારે બની, કેવી રીતે બનાવી, કોણે બનાવી, શું શું કર્યું હતું, એ બધું જો અહીંયા બધું લખેલું છે. એ લોકોએ અહીંયા રોમેનિયનમાં બી લખેલું છે અને ઇંગ્લિશમાં બી લખેલું છે, કેમ કે અહીંયા ટુરિસ્ટ બહુ બધા આવે છે, એટલે આ લોકોને ઇંગ્લિશમાં લખવું જ પડે. અને એના જો ફોટો ને એવું બધું રાખ્યું છે. અને જો તમે એટલી મસ્ત હતી ને સોલ્ટ માઇન કે તમારે અહીંયા તમે અહીંયા આવો ને તો તમારે મિનિમમ તમારે 3 થી 4 કલાક તો તમારે આ બધું એક્સપ્લોર કરવામાં જતા જ રહીએ. 3 થી 4 કલાક જતા રહીએ. એટલું મસ્ત છે ને એટલી મોટી છે. અહીંયા રમવાનું આ તે બધું છે, છોકરાઓને રમવાનું છે, બહુ બધું છે. અંદર એક ફૂડની શોપ છે, એક રેસ્ટોરન્ટ બી છે આની અંદર. અમે તમને આગળ બતાવશું બધું કે ત્યાં બહુ બધું મસ્ત છે. જો અહીંયા બધું લખેલું છે. જો આટલા વાગ્યા છે, એટલું ટેમ્પરેચર છે. જો અત્યારે 13 ટેમ્પરેચર છે ત્યાં અંદર. ત્યાં આખું વર્ષ 12 થી 13 ટેમ્પરેચર રહે છે. બહાર ભલે ગમે એટલી ઠંડી હોય કે ગમે એટલી ગરમી પડતી હોય, પણ અંદર તો આટલું ટેમ્પરેચર રહે છે. અને તમારે અહીંયા જવું હોય ને તો પ્લીઝ તમે કંઈક જેકેટ કે એવું કંઈક લઈને જાજો, ગરમ કપડાં. અમે લેતા ભૂલી ગયા હતા, કેમ કે અહીંયા છે ને અંદર ઠંડુ હોય છે, એટલે તમને જેકેટની જરૂર તો પડશે. એટલા માટે ગમે ત્યારે જાઓ ત્યારે જેકેટ લઈને જવાનું, કેમ કે આની અંદર ઠંડુ એકદમ ઠંડુ રહેશે બધું. અને જો અહીંયા બધા બેઠા છે અડધા, અને બાકીના જો છોકરાઓ ટેબલ ટેનિસ ને એવું બધું રમે છે. અહીંયા એ બધું છે. ફૂટબોલનું બી છે અને બધા વોલીબોલ ને એવું બી રમતા હોય છે. અને અહીંયા એક શોપ બી છે કે જ્યાં બધી ખાવાની વસ્તુ, મતલબ કોલ્ડ ડ્રિંક્સ ને વેફર ને બિસ્કિટ ને એવું બધું મળે છે. અને અહીંયા જો આવી રીતે આગળ હેલું જ જવાનું છે. અહીંયા આયા ને અહીંયા બધું આ લોકોએ બધા મશીનરી ને એવું બધું મૂક્યું છે. જો લેથ મશીન છે, જે સોલ્ટ ને શેપ કરવા માટે જે આ શેપ આપ્યો છે, બધા એનું મશીન છે આ. પછી આ પેલા આવી રીતે હતું એવું બધું આ મશીન, કટિંગ મશીન છે. સોલ્ટના પથ્થરોને કટ કર્યા હોય એનું છે. જો આ આખું સોલ્ટનું જ છે, આખી સોલ્ટ માઇન જ છે એનું નામ. અને આખું આ સોલ્ટનું છે. આ બધું તમને જે દેખાય ને સામે જો રોમેનિયનનો ફ્લેગ છે, અને આખું બધું સોલ્ટનું છે. અહીંથી આ બધો શેપ આખો. અને આ છે એનું જે ટ્રાન્સપોર્ટ ને બધા પથ્થરોને બધું ઉપર લઈ જતા હતા એનું છે. બેટરી લોકોમોટિવ, જો પથ્થરોને એવું બધું આવી રીતે ઉપર લઈ જતા હતા, ખેંચીને દોડાથી મેન્યુઅલી ને પથ્થરો બધા લોડ કરી એવી રીતે. અને આ બધી નીચેની જે સરફેસ છે ને એ બધી બી સોલ્ટની જ છે. આ બધું છે ને બધું જે તમે જો અમે હાલી છે ને આખું સોલ્ટનું જ છે પથ્થરો. પછી જો સામે છે ને સામે કઈ રીતે આ લોકોએ કર્યું હતું એ બધું પ્રોસેસ ને બધું જો આ રીતે આખું. જો આ બધા ફોટો છે પણ જૂના દેખાય નહીં ઝાખા છે. આ બધું આ રીતે આ લોકો લઈ જતા હતા. આ મેન્યુઅલી બધું કર્યું છે આ રીતે લોકોમોટિવ હાથથી ખેંચીને દોડાથી. જો એટલી બધી ટીમ હતી આ લોકોની. આવી રીતે જો ધીમે ધીમે જો આ બતાવે છે ને ધીમે ધીમે એટલું બનાવ્યું આવી રીતે કર્યું હતું આ બધું. જો આ નીચેના ફોટા જો આવી રીતે. અને પછી આ સામગ્રી છે જે બધી ઓક્સિજનની બોટલો છે ને માસ્ક છે ને એવું બધું જે પહેલાનું હતું ને એ બધું મૂકેલું છે આ લોકો ઇક્વિપમેન્ટ બધા. તો અહીંયા અમે હાલતો આવ્યો ને તો જો અહીંયા સોલ્ટ વોટર છે. સોલ્ટ વોટર જે પાણી ટપકા કરીને આવું જો જામી જાય આખા ગાંગડા જો શેપ એવો જ છે. આગળ એનું બનાવેલું છે આ લોકો મેન્યુઅલી. પણ આ જો અહીંયાથી આ રીતે છે આખું સોલ્ટનું. અને અહીંયા પાણી છે આગળ વાતાવરણમાં. જે પાણી છે ને આ સોલ્ટ વોટર છે. જો આમ બધા ફોટોગ્રાફી કરે છે એ બી જે આગળ આપણે જોયું ને એવું જ છે. આખું પાણી આર્ટિફિશિયલ કર્યું છે, પંપ ચાલુ કરીને બધું. જો આ બધા ફોટોગ્રાફી કરે છે ઉપર. અને આ જો આ છે અહીંયા આવું પાણી ટપકીને બને આવી રીતે છે મસ્ત. જો મેં આગળ હાલતા આવ્યા. હવે છે ને અહીંયા મસ્તનું આ હજી ઉપર જવાનું છે. અહીંથી હવે જાય છે હાલતા જો આ આખું સોલ્ટ ના પથ્થરોનું છે ને માય કેવી મસ્ત આવે છે. અને ये देखो ये पुमा का इधर उसने लोगो लगा दिया है, एडवर्टाइजमेंट कर ली है पुमा वाले ने. देख लो આ બધા અમુક લોગો લગાવ્યા છે. આ જો આખું પથ્થરો છે સોલ્ટના જોરદાર. ઉપર સ્ટેપ બી બન્યા છે લોકો ઉપર. જો
આ જો આખો કોતરેલું છે પથ્થરથી, જો વિચાર કરી લો, જો જોરદાર છે ને. તો અમે આગળ હાલતા આવ્યા ને આ બધું જો જ્યારે એ લોકોએ આ કામ કર્યું તો આ બધું એનું સામગ્રી ઇક્વિપમેન્ટ યુઝ કરતા હતા બધા. જો આ બધા પથ્થરો છે, આ બધા સોલ્ટના પથ્થર છે, મીઠાના પથ્થરો મોટા મોટા. જો આ લોકોનો કપડાનું આવી રીતે કામ કરતા હતા. જો આ રીતે પથ્થરો લઈ જતા હતા આખા ફરી સોલ્ટના ઉપર. આ સોલ્ટ છે, સોલ્ટની પથ્થરો આવે ને એ છે. જો આ મસ્તનું જે નીચે સરફેસ છે સોલ્ટની, આ બધું આખું મીઠાનું છે. જો ઉપર બધું મીઠાનું છે અહીંયા. આગળ આવ્યા, અહીંયા છે 7D સિનેમા. આ જો અત્યારે પિક્ચરો ચાલે છે, આ અંદર છે 7D સિનેમા. અહીંયા બધા 7D સિનેમા છે. જો આવી રીતે એટલા સીટો છે અને આ એટલા પિક્ચરો, આ ભૂતનું એનું બધું આપણે જે ત્યાં હોય ને એવી રીતે જ છે. અને આમ જો 2-3 જણા બે આવી રીતે બેહવાનું છે ને. 7D છે, 7D ઓર જો 7D લખેલું. આમ આગળ છે આ બધા આગળ છે 7D આખા બનાવેલું છે સિનેમા. 1 કલાકનો શો છે. ઓલા પણ સ્પેસનું છે, અહીંયા ભૂતનું ને એનું છે, આ બાજુ સ્પેસનું ને એનું છે બધું. જો આ બધા 9D વાળા, સુપરનોવા. અને આ જો આ બધું સ્પેસમાં છે, એમાં 7D છે. જો હવે મેં આની ટિકિટ લઈ લીધી છે, હમણાં 10 મિનિટમાં શો છે. આ ટિકિટ લઈ લીધી છે 40 રૂપિયાની, 40 રૂપિયાનો ટિકિટ છે. હવે અબાઉટ ધ સ્પેસનું છે, અર્થનું બધું પ્લાનેટનું બધું કઈ રીતે જાય અંદર ત્યારે ખબર પડે. 7D છે અને હવે કેવું બતાવે છે અંદર જોઈએ. વિડીયો ઉતારવા દેશે તો જોઉં વિડીયો કઈ રીતે બતાવે, કાં તો પછી ચશ્મા પહેરાવે તો નહીં બતાવે. જોઈએ ભાઈ અંદર જઈને. જો અહીંયા અમે બેઠા છીએ બંને, સોફા મસ્ત છે. હવે વેટ કરીએ છીએ, આમાં 10 મિનિટમાં ખુલશે. પછી જઈએ અંદર કેવું છે જોઈએ ને વિડીયો ઉતારવા દે તો બનાવશું. અને બાકી જો અહીંયા આખું મસ્ત આવું આવી રીતે બતાવશે સ્પેસનું. જો આ રીતે ફીલ કેવી આવે છે જોઈએ પછી ખબર પડે. જો અહીંયા તમને દેખાશે નહીં પણ અહીંયા જો અમને આવી રીતે બ્લેન્કેટ બી આપ્યા છે અને આવી રીતે અમે આવ્યા છીએ અંદર. હવે જોઈએ ક્યારે ચાલુ થાય. જો હવે બ્લેન્કેટ આપ્યા છે, જાય ઠંડી છે અને ઓઢીને આમ જો આ ઉપર જો આ બધું બતાવશે હમણાં ચાલુ થશે ને એટલે આમ જો 360 ડિગ્રી 7D છે. જોઈએ હવે કેવું છે. બધું છે આમ આખું એમ જ લાગે કે આપણે સ્પેસમાં છીએ એવું આમ જો. A few moments later. Suprafața Lunii este plină de cratere care, ca și în cazul planetei Mercur, sunt rezultatul a mii de ciocniri care au avut loc în primele faze ale formării sistemului solar. Din 70 de milioane de kilometri. Oamenii de știință au studiat sistematic planeta Marte în ultimii 40 de ani și au elucidat multe din secretele ei. Au cartografiat suprafața acesteia de la distanță, identificând numeroase cratere, enormi vulcani stinși și canioane adânci. Redusă de apă subterană. Este posibilitatea ca o formă simplă de viață să-și continue având un diametru de circa 11 ori mai mare decât cea al Terei. Atmosfera este densă și foarte activă, fiind compusă în special din hidrogen, heliu și metan. O caracteristică vizibilă a atmosferei planetei Jupiter este un sistem solar datorită maestosului său sistem de inerție. Inerele planetei Saturn sunt absorbite din bucăți de rocă și gheață provenite în special de la foștii sateliți care au fost sfărâmați de gravitația planetei. જો અમારો શો પતી ગયો ઓલો અને અમે હવે અહીંયા આવ્યા. અહીંયા છે આ કાપેલું છે ને અને આ ચાયકો ને એટલે આ મીઠું છે. શો પતી ગયો. શો જોરદાર હતો એકદમ. એવું જ લાગે કે તમે તમારે ફીલ જ કરો તમે ત્યાં જ છો એવું જ લાગે. 7D જો આ મસ્ત અમારું લોકોએ કટિંગ કર્યું છે ને પથ્થરનું
ફાઇનલી અમારું જોઈ લીધું મસ્ત બધું, બહુ મસ્ત જગ્યા હતી. હવે અહીંયા જો સામે ક્રોસ છે, અમે ત્યાં ઉપર જઈ આવ્યા, પણ એન્ટ્રી બંધ છે કેમ કે ત્યાં અત્યારે રિનોવેશનને એવું ચાલે છે. હવે બસ અમે આ નીકળીએ છીએ. હવે આ એક્ઝિટનો રસ્તો છે જ્યાંથી આવ્યા હતા ત્યાંથી જ હવે જઈએ છીએ ઉપર. રેસ્ટોરન્ટ બી છે, બહાર જઈને જ કંઈક ખાશું. ત્યાં જોયું તો ત્યાં લાઈન બહુ બધી હતી. બસ તો જો આ બધું હવે મસ્ત એકદમ જગ્યા હતી. હવે નીકળીએ છીએ. મને લાગે છે ઠંડી, તો એને જેકેટ પહેરી લીધું, તો કંઈ ઠંડુ છે એ પાછું. એટલે હવે ચલો મળીએ ત્યારે, બહાર જઈએ પછી પાર્કમાં જઈશું ત્યારે જોઈએ કે કેવી રીતનું મસ્ત છે બધું. ત્યાં નદી છે, ઝરણું છે કે નહીં. 2000 years later. જો હવે અમે પાછા પ્રાહોવાથી રિટર્ન થઈ ગયા હતા અને હવે અમે પ્લોચી સુધીની ટ્રેન પકડી લીધી છે અને ત્યાંથી અમે ટ્રેન ચેન્જ કરી અને અમે બુકારેસ્ટની ટ્રેન પકડી લેશું. તો તમે અમને કહેજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વધુમાં વધુ શેર, કમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ થોડાક સબસ્ક્રાઈબના આંકડા વધારી દો તો અમને બી થોડું મોટિવેશન મળે કે અમે બી આગળ નવા નવા વિડીયો અને બહારનું તમને અહીંયા બતાવીએ કે રોમાનિયા કન્ટ્રી કેવી છે એ. તો ચલો હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.